ચાલો મિત્રો, નવા જ કોન્સેપ્ટ સાથે અને એક ઇન્ફોર્મેશન દેવા માટે લઈને તો ખાસ આપણા વિડીયોમાં છેલ્લે લગી જોજો, સ્કીપ કર્યા વગરનો જોજો અને તમને કંઈક જાણવા મળશે 100%. અને અત્યારે જે વિડીયા ઘણા બધા વાયરલ થઈ ગયા છે તો તમે એ ભ્રમમાંથી બહાર 100% નીકળશો. અત્યારે જે વિડીયા બને છે એમાંથી માણસની કેટલી બધી આશા અને કેટલી બધી વસ્તુ બંધાય, આ આપણે નોટ વિશેનો તમને જણાવવા માંગુ. આપણી પાસે મોરલાવાળી નોટ છે, દેખાય છે ક્લિયર? આ મોરલાવાળી નોટ છે, બરોબર? તો આવી રીતે મોરલાવાળી નોટ દેખાડીને એમ કે આ નોટના 3 લાખ રૂપિયા આપ્યા. હકીકતે એ વસ્તુ નથી. નો ડાઉટ આના પૈસા મળે છે, નથી મળતા એવું નથી, પણ આની કંઈક કન્ડિશન એ બધું હોય. ઘણી જગ્યાએ રાજકોટ છે, સુરત છે, એક્ઝિબિશન ભરાતા હોય તો આ નોટના વધીને 500 કે 1000 કે એ રીતના મળે. પણ એ કઈ સાલની છે, ક્યાં ગવર્નરની સહી છે, એના ઉપર ડિપેન્ડ કરીને એ વસ્તુ મળતી હોય. પછી બીજા નંબરમાં નોટની કન્ડિશન કેવી છે ને, મેન ભાગ જો બધા હોય ને તો આ નોટની કન્ડિશન કેવી છે એના ઉપર. અને આપણે એક કોમેન્ટ આવી હતી એના ઉપરથી તમને બતાવું. પછી આપણું જે બીજું કલેક્શન છે, જો તો આ તમને થપ્પી બતાવું. બીજું કલેક્શન છે ને, આ ઓલાની ઘોડી નથી આમ થપ્પી બતાવીને, આ તમને થપ્પી પછી બતાવું. અને બીજું કલેક્શન છે ને એ તમને બતાવવાનો પ્રયત્ન કરું. કાલે સરસ મજાની 2-3 કોમેન્ટ હતી ને, તો મને એવું થયું ચાલો આપણે એના ઉપર ધ્યાન દોરીએ. આપણે વાઘવાળી નોટ બતાવી હતી, જો અહીંયા વાઘ છે તો મને 2-3 જણા એવું કીધું કે અમારી પાસે પણ વાઘવાળી નોટ છે. વાઘવાળી નોટ છે, આ તમે જોઈ અહીંયા વાઘ છે. હવે હું તમને બતાવું ને બીજી નોટ. હવે આ વાઘ છે ને અહીંયા છે. તમારી પાસે ક્યાં વાઘ છે ને નોટ, એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો, બરોબર? આપણી પાસે છે ને વાઘ. હવે હું તમને બતાવું, 2 નોટને પાસે રાખીને બતાવીએ આપણે. જો આમાં છે ને સાઈડમાં છે, બરોબર? અને આમાં છે ને સેન્ટરમાં છે. તો આપણી પાસે 2 નોટ છે. અહીંયા વાઘ છે અને અહીંયા સેન્ટરમાં વાઘ છે, બરોબર? એટલે તમારી પાસે કઈ નોટ છે ને એ વસ્તુ જણાવજો. હવે મેન મુદ્દાની વાત ઉપર આવીએ કે જે વસ્તુ કહેવામાં આવે છે કે તમને એટલા લાખ દીધા ને એટલા લાખ દીધા ને એટલા લાખ દીધા ને, હકીકતે એ રીતનું કંઈ હોતું નથી. એટલે આમાં કેટલા માણસોની આશા બંધાય છે. અને હકીકતે આવું કલેક્શન વધારેમાં વધારે લેડીઝે કરેલું હોય. અને આ કલેક્શનના માધ્યમથી લેડીઝ પછી ઘરે એના ઘરનાઓને કહે કે તમે ભાઈ આનો તપાસ કરો, કોન્ટેક્ટ કરો અને આનું કંઈક કરો, આના પૈસા મળે છે. તો મધ્યમ વર્ગના હોય, કોઈને મકાન બનાવવું હોય, કોઈને દીકરીના લગ્ન કરવા હોય, કોઈને બાળકો ભણાવવા હોય, તો આ બધી જ પરિસ્થિતિ એને ફેસ કરવાની હોય તો ક્યાંક ને ક્યાંક આશા બંધાતી હોય, બરાબર? અને એમાંય આ રીતનું કહેવામાં આવે. હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ આપણી પાસે 10ની વાણવાળી નોટ છે અને બ્લુ શાઇનિંગવાળી છે, બરાબર? 10ની વાણવાળી નોટ અને બ્લુ શાઇનિંગવાળી અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં, એકદમ ટીપટોપ કન્ડિશનમાં, બરાબર? એકદમ સરસ મજાની ટીપટોપ કન્ડિશનમાં. એટલે આ પણ એક સરસ મજાનું આપણી પાસે વસ્તુ છે, પણ આપણે આ વસ્તુ દેવાની થતી નથી, બરાબર? એટલે કોઈને એવું હોય કે અને આના એટલા બધા રૂપિયા પણ નથી આવતા. હવે ટીકડી એમ કહી તમે આમ જુઓ, 10ની કાળી નોટ આવતી, બતાવો, નજીકથી બતાવો, બરાબર? કાળી નોટ આમ સિરીઝવાળી, જો 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, સિરીઝ, આખી સિરીઝ. એના કડકડતી નોટ આ છે ને, કડકડતી વાણવાળી. એમ લાગે કે હા હમણાં છાપીને ન લઈ આવ્યા હોય એવી કડકડતી નોટ છે. 20-30 નોટનું એ બંડલ છે અને 20-30 40 નોટનું આ બંડલ છે. છાપી ન લઈએ એવું જ છે, બરાબર? એટલે ઘણા બધા માણસોને પાસે કલેક્શન હોય, ન હોય એવું નહીં. અને આ નોટ અત્યારે લગભગ બજારમાં ચલણમાં પણ નથી. તો આપણે કહેવાનો મિનિંગ અને હેતુ માત્ર ને માત્ર એ છે કે આ તમે વિડિયાથી ભ્રમિત ન થાવ. તમારી પાસે જે કલેક્શન છે એના વધીને
500, 1000, વધીને મારા ખ્યાલ પ્રમાણે 2000, 5000 ઇન્ફોર્મેશનની ઓનલાઈન આની બુક પણ મળે છે. જો તમારે એટલું બધું જાણવાનો રસ હોય તો તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો એની ઇન્ફોર્મેશન મળી જાય. અને બીજા નંબરમાં આની બુક ઓનલાઈન મળે છે, એ બુક પણ તમે મોકલી લો તો પણ તમને એમાંથી માહિતી મળી જાય. પણ આમાં જે રીતે બતાવવામાં આવે છે એ એનું થતું નથી અને હકીકતે એ એટલું એમાં આવતું નથી. આવી રીતે આમ નોટ બતાવે ને પછી એમ કે આ નોટ આ ભાઈની અમે 5 લાખમાં લીધી. હવે આ ખાસ કરીને આ વિડીયો આપણો શેર કરજો. હવે હું તમને ચોંકાવનારો ખુલાસો કરવા માંગુ છું. વિડીયા કરતા હોય ને મુબારક, બનાવતા હોય ને મુબારક, ન બનાવતા હોય ને મુબારક, બરોબર. પછી વિડીયામાં હાઇલાઇટ થવા માટે તે 300-400 રૂપિયાની દાડીએ જતા હોય એવા છોકરા વિડીયામાં આવતા હોય મેં જોયા છે. યાદ રાખજો કે આ વિડીયાના મારફતથી તમે એમ કહો અમે 4 લાખ રૂપિયાની 5 લાખ રૂપિયાની નોટ લીધી. આઈટીની જ્યારે નોટિસ આવશે ને તમારી ઘરે ત્યારે તમને ખબર પડશે. કેમ કે આની એક વર્ષ દરમિયાનની એક આવકનું એક માળખું હોય છે. અને તમે 2 વિડીયામાં આવો અને એકાદા 2 વિડીયામાં એ રીતે આવ્યા હોય ને એમાં તમે બતાવવામાં આવે કે ભાઈ આ નોટ મેં મારા શેઠ હારું લીધી, તમે એમ કહો ને તોય તમને પકડીને તમારી ઇન્ક્વાયરી કરવામાં આવે કે તમારો શેઠ કોણ છે એમને બતાવો. એટલે ખાસ કરીને વિડીયો શેર કરજો જેથી કરીને એવા લોકો, એવા બાળકો જે છે એ મીડિયામાં પોતે ફેમસ થવાનું થઈ અને જે આવે છે વિડીયો બનાવવા સુધી. ધારો કે હું છું આપણા જાહેર પ્લેટફોર્મ ઉપર, બરોબર, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ ઉપર, મારા વિડીયો સારા એવા ફોલોવર હોય અને મારા વિડીયો સારા એવા જતા હોય તો જે નવા ક્રિએટર હોય તો એવું વિચારે કે ભાઈ નારાયણભાઈ સાથે જઈને આપણે એક વિડીયો બનાવીએ અને જેથી કરીને અને નારાયણભાઈને વિડીયો બનાવવો હોય કે વધારે વિડીયોમાં કોન્સેપ્ટ વાળો મળી જાય તો એ વિચાર કરે કે એના વિડીયોના મારફતથી આપણે ધીમે ધીમે ફોલોવર મળે. પણ યાદ રાખજો, તમે એવું દર્શાવો કે આ 4 લાખ રૂપિયાની મેં મારા શેઠ હારું લીધી, પાછા બીજા વિડીયોમાં, ત્રીજા વિડીયોમાં એ રીતે બતાવો ને, આઈટીની નોટિસ તમારી ઘરે પહોંચશે, વાર નહીં લાગે. આ બીવડાવતો નથી. જાહેર મંચના માધ્યમથી ચોંકાવનારો ખુલાસો તમારી સામે કરું છું ને અત્યાર સુધીમાં કોઈ ખુલાસો કરેલો નથી. એ તમે યાદ રાખજો. તમે જે વિડીયો ઉતારવા જાઓ છો એ વિડીયોના મારફતથી ક્યાંક ને ક્યાંક તમે ફસાવો, તમને આ વસ્તુની ખ્યાલ ન હોય તો તમે નોંધ લેજો. ફ્રેન્ક વિડીયો બનાવતા હોય તો તમે આપણે છેલ્લે ખુલાસો નથી કરતા કે અમે ફ્રેન્ક કરીએ છીએ. એ વિડીયોના હાવ લાસ્ટમાં તો આપણે ખુલાસો કરવો પડે કે આ પૈસા છે એ ચિલ્લર બેંકના છે, આગળ પાછળ અમે નોટ રાખેલી છે, બરાબર. એ રીતે આપણે ખુલાસો કરવો પડે કે આ વિડીયોના આગળ સ્ટાર્ટિંગમાં આપણે એમાં એ રીતનું હેડિંગ એમાં કે હેડ એમ કે જાહેરાત કે રીતનું મૂકવું પડે કે આ બધી જે ઘટના છે એ બધી જ કાલ્પનિક છે. આ વિડીયો બનાવવામાં આવે છે, આ વિડીયો એક કાલ્પનિક છે, આમાં કોઈ પણ પ્રકારનું આવું થતું નથી. આ એક આખું મૂકવું પડે આપણે. પણ માત્ર ને માત્ર વ્યૂ વધારવા માટે. જો પહેલાં પહેલી વાત, કોઈની ટીકા ટિપ્પણ ઈર્ષા કે કોઈ વસ્તુ આપણે કરતા નથી. કોઈને એમ થતું હોય કે આ ભાઈ ફોલોવર વધારવા માટે થઈ અને આ રીતનું કરે છે, હું મારા જે વિડીયો ઉતારું છું એના વિરુદ્ધમાં એક સ્પષ્ટતાપૂર્વક જે માણસોની જે લાગણી સાથે જે ચેડા થઈ રહ્યા છે એના માટે થઈને જ આ વિડીયો બનાવેલા છે. બધા જ ના ઘરે કલેક્શન હોય ને હોય. આપણી પાસે 100ની નોટનું પણ કલેક્શન છે, 20ની નોટનું કલેક્શન છે. આગલા વિડીયોમાં બતાવશું કેમ કે વિડીયો લાંબો થતો થાય. ચોંકાવનારી ખુલાસો તમારા સામે કરું તો જેથી કરીને તમને ખ્યાલ આવે. જે વિડીયો બનાવતા હોય મારો વિડીયો જોયો તો એને પોતાને ખ્યાલ આવે. ખાસ કરીને વિડીયો આપણો શેર કરજો કે તમે 2 થી 3 વિડીયો એટલા બનાવ્યા અને એક વિડીયોમાં 4 લાખ ને 5 લાખ રૂપિયા બતાવ્યા તો 10 લાખ રૂપિયા થયા. સામાન્ય ટેક્સ ફ્રી આવક મર્યાદા છે 3 લાખથી 5 લાખની બતાવવાની હોય. 1 લાખમાંથી 18 થી 28% જીએસટી ભરવાનું હોય. એટલે કે તમે 1 લાખ રૂપિયાનું તમે લેતી દેતી કરી તો 18,000 થી 28,000 થી 28,000 રૂપિયા ટેક્સ ભરવો પડે. કલ્પના કરો તમે તો તમે ઉપલી લેતી દેતી 5 લાખ રૂપિયાની કેટલો થયો? 8 50 ને 40 ને 20 બીજા, બરોબર, 90,000 રૂપિયા ટેક્સ ભરવો પડશે. તમે કે જે બીજા અમુક વિડીયો ઉતારા 300 400 500 રૂપિયા દાડીએ જાય છે, 90,000 રૂપિયા ક્યાંથી કાઢશો? બરોબર. હું કોઈને વ્યક્તિગત નામ સાથે નથી કહેતો પણ ઘણા લોકોને હું ઓળખું છું જે વિડીયો ઉતારે છે, વિડીયોમાં જાય છે, બરોબર. મને ખ્યાલ છે, નથી ખ્યાલ એવું નહીં. મને કોઈની ઈર્ષા નથી થતી.
પણ આ તો તમારા માટે થઈને સ્પષ્ટતા કરું છું કે તમે ધ્યાન રાખજો. માત્ર ને માત્ર ફેમસ થવામાં ક્યાંક ને ક્યાંક આ રીતનો દંડ આવે તો એના જવાબદાર તમે થશો. તમને ખ્યાલ પણ નહીં હોય. કેમ કે બંધારણીય વસ્તુ જે અમુક વસ્તુ છે એને ફોલો કરીને તમે હાલો તો વાંધો ન આવે. તમે વિડીયો ઉતારતા હોય તેમાં આગળ આખું આપણે કોઈ તમે પિક્ચર જોતા હોય, સિરિયલ જોતા હોય તેમાં આવે કે આ બધો જ ઘટનાક્રમ છે, નાટકીય છે, તો એ રીતનું આપણે મૂકવું પડે. આપણે આખું સ્પષ્ટતા કરવી પડે કે આ આખું છે કાલ્પનિક છે, ફ્રેન્ક વિડીયો છે. આ વિડીયોના લાસ્ટમાં આપણે કહેવું પડે કે આ વિડીયો ફ્રેન્ક છે. બરાબર? એટલે ખાસ કરીને નોંધ કે એ રીતે તમે આ ખુલાસાવાળો વિડીયો શેર કરજો જેથી કરીને ખ્યાલ આવે. અને આ રીતનું કલેક્શન હોય તો એના લાખોમાં રૂપિયા ક્યારેય ન આવે. એની કન્ડિશન કેવી છે એના ઉપર આધાર રાખે. તમારી પાસે અમુક રેર નોટ હોય અને આ રીતની કડકડતી નોટ હોય તો એના પૈસા આવે. અને હાવ ડૂચો પૂચો વળી ગયેલી હોય નોટના પૈસા આવે. એ જ નોટના 500 રૂપિયા આવતા હોય ને એ જ નોટના 5000 રૂપિયા આવે. પણ એની કન્ડિશન ડિપેન્ડ કરે છે. તો જાજોથી જાજો વિડીયો શેર કરજો. અને આવતા વિડીયોમાં આપણે તમારી સાથે મળશું 20ની નોટ અને 100ની કાળી નોટ. એ બે નોટ વિશે અને જે નવો મારી પાસે જે ખુલાસો હશે, મને કોનો ફોન આવ્યો હતો, આપણે એની સાથે વાત કરી અને પાછો પ્રયત્ન કરી અને પાછું કંઈક નવું આપણે લઈ આવવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.